જી સર, આપનું નામ મારું નામ અંતિક સાવલિયા છે. અને જે આજનો જે કાર્યક્રમ અહીંયા તમે કરો છો એના વિશે શું કહો? અમે છેલ્લા 8 વર્ષથી સીતારામ ગૌશાળા ચલાવીએ છીએ. ગામ વીરડી, તાલુકો ગારિયાધાર ને જિલ્લો ભાવનગર. જ્યાં છેલ્લા 8 વર્ષથી આ ગૌશાળા ચાલે છે. અને છેલ્લા માનો કે 7 થી 8 વર્ષથી અમે સ્ટોલ નાખીએ છીએ સુરતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે. જેમાં આવતું તમામ દાન સીતારામ ગૌશાળાને અર્પણ કરવામાં આવે છે. બીમાર લુરલી લંગડી ગાયોને સાચવવામાં આવે છે અને તેને દવા પાછળ અને તેના ઘાસચારા પાછળ આ બધો ખર્ચ કરવામાં આવે છે. અને માનો કે સીતારામ ગૌશાળા ટ્રસ્ટના સુરતમાં લગભગ 8 થી 10 સ્ટોલ આ રીતે ચલાવવામાં આવે છે. અને આ સ્ટોલ અત્યારે નંદ ચોક છે, એમાં દર વર્ષે યોગેશભાઈ કોલડિયા અમારા સાથી સભ્ય છે, તે અહીંયા આનું આયોજન કરેલ છે. અને બીજા કામરેજ છે, યોગી ચોક છે, કિરણ ચોક છે, રચના સર્કલ છે, આવી તમામ અનેક જગ્યા ઉપર અમારા સ્ટોલ ચાલે છે. અને અંદાજિત તમે કેટલા લોકોનો ગ્રુપ હશે તમારો? અંદાજે તમે આમ ગણો તો વીરડી ગામના તમામ સભ્યોમાં આમાં યોગદાન આપે જ છે, પણ અંદાજે રેગ્યુલર સભ્ય 50 થી 60 સભ્ય વીરડી ગામના છે. અને અમારા સુરતના પણ સાથી મિત્ર ઘણામાં જોડાયેલા છે, જેની સંખ્યા અંદાજે 25 થી 30 હશે અંદાજે. એટલે આમ તો વીરડી ગામના તમામ સભ્યોનો બહુ સારો એવો સપોર્ટ છે, જેના લીધે અમે 8 વર્ષ થઈ ગયા તો આ કાર્ય અમે યથાવત ચાલુ રાખીએ છીએ. અને હજી આવતા સમયમાં અમે આ કાર્ય કરીએ એવો અમને વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે, જેનો અમારે. અને લોકોને શું સંદેશો આપશો? લોકોને તો એ જ સંદેશ છે કે આવું કાંઈ ને કાંઈ નાનું મોટું કાર્ય હોય તો, અને ગૌશાળા હોય છે, પક્ષીઓને શણ હોય છે, તો આવું નાનું મોટું કાર્ય હોય તો એમાં સપોર્ટ જરૂર ને જરૂર કરવો જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જોઈએ એવું મારું માનવું છે.